સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા બે સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા. પરિવાર સાથે એ બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો. ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો અને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો. આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જે સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને સાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને આ અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 બીએનએસનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંના જેટલા પુરાવા છે એના માટે એફએસએલની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ સાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે તો એની ઈજા મુજબ આને કલમ બીએનએસની લગાડવામાં આવી છે. આ પોતાના દીકરાને લઈને આ જો આરોપી છે એનો દીકરો ત્યાં આવી ગયો એના ઝઘડાથી પરેશાન થઈને અને દીકરાને લઈ જવા માંગતો હતો અને સાડુ અને સાળી એને ના પાડતા હતા. આ બાબતમાં ઝપાઝપી થઈને આ એગ્રેસિવ થઈને ઈંટથી આ બંનેને માર્યા અને પછી સાડુભાઈને ધક્કો મારી દીધો અને નીચે પડતા જ એની મોત થઈ ગઈ. મૂળ એ કુશીનગર ઉત્તર પ્રદેશના વતની છે અને આને 5 વર્ષથી વધારાનો સમય અહીંયા થઈ ગયો હતો અને પરિવાર સાથે રહેતા હતા અને અહીંયા મજૂરી કામ કરતા હતા.